નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ। મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાની સુજલામ સુફલામ કેનાલમાં બાળકી ડૂબી જતા ચકચાર મચી જવા પામી છે। ત્યારે મળતી વિગતો અનુસાર વીરપુર તાલુકાના ધોરાવાડા ગામથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલમાં 5મા ધોરણમાં ભણતી બાળકી પશુ ચરાવી ઘરે પરત ફરતા કેનાલમાં પાણી પીવા જતા પગ લપસી જતા બાળકી કેનાલમાં ડૂબી ગઈ હતી। કેનાલમાં બાળકી ડૂબતા મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા। ફાયર વિભાગ સહિત સ્થાનિક તરવૈયાઓ મોડી સાંજ સુધી બાળકીને શોધવાનો પ્રયત્ન કર્યો હતો, જો કે કોઈ સફળતા મળી ન હતી। બાળકી કલ્પનાબેન ભીખાભાઈ નટ બાબલિયા ગામની વતની છે, જેઓ હાલ વીરપુરના જમિયતપુરા પરિવાર સાથે રહેતા હોવાની માહિતી સામે આવી છે। બાળકી બપોરના સમયે પશુ ચરાવી ઘરે પરત ફરી રહી હતી, તે દરમિયાન કેનાલમાં પાણી પીવા જતા બાળકીનું પગ લપસી જતા બાળકી કેનાલના પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ હતી। જો કે સ્થાનિકો દ્વારા વીરપુર પોલીસ સ્ટેશનમાં જાણ કરતા વીરપુર પોલીસ સહિત ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ફાયર વિભાગ સહિતની ટીમો હાલ બાળકીની શોધખોળ શરૂ કરી દીધી છે, પણ સાંજ સુધી બાળકીનો કોઈ પત્તો ન મળતા પરિવારના માથે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। હાલ તો વીરપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે। આપના વિસ્તારના પડે પણના સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને